બોડેલી હાલોલ રોડ પર અકસ્માતની ઘટના। હાલોલ રોડ ઉપર હાઈવે પર ડિવાઈડર પર કોઈપણ જાતનું સૂચક ચિહ્ન કે રેડિયમ પટ્ટો ન હોવાના કારણે અકસ્માત થયો છે। કાર ડિવાઈડર પર ચડી જતા કારને મોટું નુકસાન થયું છે। લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિકોએ કારને છે તે ડિવાઈડર પરથી નીચે ઉતારી છે। સ્થાનિકોની ફરિયાદ છે કે અવારનવાર આ જગ્યાઓ પર અકસ્માત થાય છે, તો વહેલી તકે તંત્ર દ્વારા સાઇન બોર્ડ કે સૂચક ચિહ્ન લગાવવામાં આવે, જેથી કરીને નિર્દોષ લોકોની કારને મોટું નુકસાન ન થાય। તો આવો અંગે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો, જાણીશું। ચોકડીથી લઈને ગજાનંદ સોસાયટી સુધીના જે સૂચક કોઈ જાતના બોર્ડ પણ નથી કે તંત્રને એટલું જ ધ્યાન આપવા માંગીએ છીએ કે અહીંયા એક સૂચક બોર્ડ મૂકો કે બમ્પ મૂકો કે વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે, તંત્ર કોઈ જાગતી જ નથી। તો શું કોઈનું મરણનું રાહ જોઈ રહ્યા છે? જો મરણ થવાનું હોય તેવું કરીએ। હમણાં પણ દુર્ઘટના એક થઈ, એક આખું ગાડી ચડી ગઈ ડિવાઈડર ઉપર, મહા મહેનતથી પબ્લિકે બહાર કાઢી। એ તો માલિકની મહેરબાની કે કોઈનું મરણ ના થયું ના। તંત્ર કદાચ રાહ જોતી હોય તો કોઈનું મરણ થાય પછી અમે સૂચક બોર્ડ મૂકીએ। તમારે શું માંગ છે? બસ અમારે સૂચક બોર્ડ જોઈએ, બમ્પ પણ જોઈએ। એટલે જો વહેલી તકે મૂકાય તો ઘણું સારું। મારું નામ ગુલામભાઈ ખત્રી। અલીપુરા ચોકડીથી લગાઈ ગજાનંદ કોમ્પ્લેક્સ સુધી આ નેશનલ હાઈવે છે આપનો। આવવા જવાનું પબ્લિક છે, પાવાગઢ બધી બાજુ જાય છે અને ઘણા બધા બનાવ બની રહ્યા છે। હમણાં બોડેલીમાં વારંવાર અકસ્માત થઈ રહ્યા છે। જૈસે કે તમે ઉદયપુર રોડ પર બમ્પ બની ગયા છે, પછી આપણે છોટાઉદેપુર રોડ પર બમ્પ બની ગયા છે, વડોદરા રોડ પર બમ્પ બની ગયા છે, પણ અમારે અલીપુરા ચોકડીથી લગાઈ અને પાવાગઢ રોડ પર એક બી બમ્પ નથી। એટલે અમારે સરકારશ્રીને એવી જ માંગ છે દિશા મુજબ કે અહીં 3-4 બમ્પ મેકાઈ દો અને જે ડિવાઈડર છે ત્યાં જગ્યાએ લોકોને કંઈક ડિવાઈડર મોટા કરો અને કંઈક બોર્ડ મૂકો, કંઈ ભાઈ ડિવાઈડ એવું છે અને આ ડેપો છે એની જગ્યાએ કંઈક લોકોને બતાવો। હમણાં એક ગાડી 4 વ્હીલર ગાડી હતી તે ડિવાઈડર ઉપર ચડી ગઈ અને ધક્કા મારી મારીને અમે લોકોએ બહાર કાઢી। મારું નામ ધનરાજ પંચોલી।